ધોરડો ખાતે વિકસિત ભારત 2047 અંતર્ગત ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ. કચ્છના ધોરડો ટેન્ટ સિટી ખાતે તારીખ 6 થી 7 ફેબ્રુઆરીએ ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો, જ્યાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશિપ NCCSD દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું. પ્રથમ સત્રમાં NDMAના સભ્ય ડોક્ટર દિનેશ કુમાર અસવાલે આગોતરા આયોજન, ઇવાક્યુએશન ક્ષમતા અને ઝીરો કેઝ્યુઆલિટી અભિગમ પર ભાર મૂક્યો. NDMA ડિરેક્ટર શ્રીમતી મૃણાલિની શ્રીવાસ્તવે માળખાકીય વિકાસમાં આપત્તિ વ્યવસ્થાપનની પ્રાથમિકતા દર્શાવી, જ્યારે NCCSDના ડોક્ટર કિરીટ શેલ્તે ભૂકંપ બાદ કચ્છના પુનઃનિર્માણથી લઈને ક્લાઇમેટ ચેન્જ સામે ટકાઉ વિકાસ મોડેલ અને નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સફેદ રણને ગ્લોબલ ટુરિઝમ હબ બનાવવાના ઉદાહરણ સાથે દરિયાકાંઠાની આજીવિકા અને કૃષિ સુરક્ષા માટે રણનીતિક રોડમેપ તૈયાર કરવાની જરૂરિયાત દર્શાવી. કોન્ફરન્સમાં ટેકનિકલ સત્રો દ્વારા આબોહવા પરિવર્તનની, કૃષિ, ખાદ્ય સુરક્ષા અને દરિયાકાંઠા પર પડતી અસરો, વીમા કવચ અને નાણાકીય જોખમ વ્યવસ્થાપન પર વિચાર વિમર્શ કરીને રાજ્ય તથા રાષ્ટ્રીય યોજનાઓ અને SAPCCમાં સામેલ થવા યોગ્ય વિઝન તૈયાર કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો. બદલાતા હવામાનમાં વધતી જતી આકરી કુદરતી આફતોના પડકારો કેવી રીતે ઝીલાય અને આ કુદરતી આફતોનો ગમે તેવી ગંભીર અસર હોય પણ આપણે ગ્રામ વિસ્તારોની લોકોની આવકમાં વધતું જ જાય અને ઘટાડો ન થાય તે પડકારો વિકસિત ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પને ધ્યાનમાં રાખીને આ પરિસંવાદ યોજવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કક્ષાની કુદરતી આફતોનો સામનો કરવાની સંસ્થા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી થતા આ સેમિનારમાં ખાસ કરીને કચ્છમાં એટલા માટે કરવામાં આવ્યો છે કે કચ્છે તમામ પ્રકારની કુદરતી આફતો સહન કરેલી છે. કચ્છની અંદર દુકાળ હતો, કચ્છની અંદર દરિયાઈ તોફાનો હમણાં છેલ્લા 2 વર્ષ પહેલાં આવ્યું, એ પહેલાં કંડલામાં પણ હતું અને 20 વર્ષ પહેલાં આપણને ખ્યાલ છે કે ભયંકર અર્થક્વેક જે ભૂકંપ થયો એનાથી કેટલું બધું નુકસાન થયું. પરંતુ આપણા રાજ્યના એ વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબ, જે હાલ વડાપ્રધાન છે, એ જે નવા વિચારો મૂક્યા તેથી કચ્છની આખી ધરતીમાં આર્થિક પદ્ધતિનું મોટું ઉત્થાન થયું છે. કચ્છના રણને આજે ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી અને મોટી આવકનું સ્થાનિક લોકો માટે રોજગારી ઉત્પન્ન કરવાનું સાધન થયું છે. આવા વિચારો જે કુદરતી આફતો આવે તો પણ કોઈ આવકને અસર ન થાય, નવી રોજગારી ચાલુ રહે, એ આપણા માનનીય વડાપ્રધાનશ્રીની કલ્પના છે. ને આવા નવા બીજા કયા વિચારો અમલમાં મૂકી શકાય કે જેનાથી લોકોની આવક વધતી રહે ને કુદરતી આફત આવે તો પણ પડકાર ઝીલીને આગળ વધી શકે, તેનો આજનો આ પરિસંવાદ છે. આભાર. आज हम भुज की टेंट सिटी में नेशनल डिजास्टर मैनेजमेंट अथॉरिटी और नेशनल काउंसिल फॉर क्लाइमेट चेंज, सस्टेनेबल डेवलपमेंट एंड पब्लिक लीडरशिप NCCSD मिलकर विकसित भारत के लिए क्लाइमेट रेजिलिएंट डिजास्टर मैनेजमेंट पे एक कॉन्फ्रेंस कर रहे हैं. इस कॉन्फ्रेंस का मुख्य उद्देश्य है बिल्डिंग ए क्लाइमेट रेजिलिएंट फ्यूचर, मेन स्ट्रीमिंग डिजास्टर रिस्क रिडक्शन इन एग्रीकल्चर एंड कोस्टल लाइवलीहुड फॉर विकसित भारत. तो जैसे आपको पता है कि इंडिया का 7,500 किलोमीटर का कोस्ट एरिया है, 70 में डिस्ट्रिक्ट हैं और लाखों लोग यहाँ पे अपना एग्रीकल्चर, फिशरीज़, पोर्ट, सिटीज़ में अपना निर्वहन करते हैं. और जैसे जैसे क्लाइमेट चेंज हो रही है, टेम्परेचर बढ़ रहा है, ह्यूमिडिटी बढ़ रही है, जिससे इन सब की जो लाइवलीहुड है उसमें दिक्कतें आ रही हैं. उसके अलावा आपके साइक्लोन्स आते हैं, उसके अलावा जो समुद्र है उसका लेवल बढ़ रहा है ग्लोबल वार्मिंग के कारण, और वो जो कोस्टल एरिया है उसको इरोजन कर रहा है. तो बहुत सारी समस्याएं हमारे पास आ रही हैं कोस्टल से रिलेटेड. तो कोस्टल इरोजन है, और जब समुद्र का पानी जब धरती पे आता है
तो नमक की क्वांटिटी बढ़ जाती है, जिससे कि जो प्लांट है वो सर्वाइव नहीं कर पाते हैं और जो एग्रीकल्चर है उसका नुकसान होता है, तो उससे फार्मर को नुकसान होता है। साइक्लोन आता है, घर टूटते हैं, उजड़ते हैं, उसको डिसास्टर मैनेजमेंट करना है। उसके अलावा जो सिटीज़ के अंदर जो इश्यूज़ आ रहे हैं, पानी की कमी हो रही है, सूखा पड़ रहा है, जो पानी है वो पीने लायक नहीं हो रहा है, तो ये बहुत सारे जो डिसास्टर्स हैं उनका हमको सामना करना पड़ रहा है, आपदा का सामना करना पड़ रहा है। तो नेशनल डिसास्टर मैनेजमेंट अथॉरिटी ने ये डिसाइड किया है कि हम गुजरात के अंदर जाके, स्टेंट सिटी में जा कर के सारे जो साइंटिफिक डिपार्टमेंट्स हैं इंडिया के अंदर, जो पॉलिसी मेकर्स हैं, जो स्टेट गवर्नमेंट्स हैं, हम सब मिल कर के इस बारे में हम डिस्कस करें कि कोस्टल एरिया के लिए, खाली गुजरात नहीं, गुजरात से लेकर के केरला से लेकर तमिलनाडु से लेकर के आंध्रा से लेकर के उड़ीसा तक, जो 7,500 किलोमीटर का हमारे पास में कोस्टल एरिया है, वहाँ की जो समस्याएं हैं जो मैंने आपको गिनाई हैं, उन समस्याओं का समाधान कैसे करेंगे। तो आज ये पूरे दिन भर चर्चा होगी, उसके बाद एक ब्लूप्रिंट बनेगा और उसके बाद जो एक्शन पॉइंट्स आएंगे, उस एक्शन पॉइंट को लेकर के हम कोशिश करेंगे कि जो समस्याएं हैं इनका समाधान निकले। धन्यवाद।